રાજકોટ શહેરમાં વારંવાર સંગઠિત ગુના આચરતી ટોળકીઓ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા માટે માનનીય સીપી સર બ્રિજેશકુમાર દાસર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મલ્લિક સર દ્વારા ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવી હતી. રાજકોટ શહેરને અપરાધ મુક્ત કરવાની કાર્યવાહીના ભાગરૂપે આજે થોરડા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 10 વર્ષમાં સંગઠિત ગુના આચરતી અને સક્રિય સામજી મકા મકવાણાની ગેંગના 12 સભ્યો વિરુદ્ધ આજે જીસીટીઓસીની કાર્યવાહી કરવામાં આવી છે. એસીપી ક્રાઇમ શ્રી ભરત બસિયા સાહેબ, પીઆઈ શ્રી ગોંડિયા સાહેબ, પીઆઈ શ્રી ડામોર સાહેબ, પીઆઈ શ્રી જાદવ સાહેબ અને પીએસઆઈ શ્રી સીબી જાડેજા સાહેબની ટીમ દ્વારા મહેનત કરી આ દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ છે. શ્યામજી મકા મકવાણા ગેંગ દ્વારા છેલ્લા 10 વર્ષમાં ખૂન, અપહરણ, છેડતી, બળાત્કાર, મારામારી, લૂંટ, રાયોટિંગ, ફરજમાં રોકાવટ જેવા 22 ગંભીર ગુનાઓ આચરેલ છે અને કુલ એના વિરુદ્ધ નાના મોટા 37 જેવા ક્રાઇમ્સ રજિસ્ટર્ડ છે. કુલ 12 આરોપીઓ પૈકી 8 આરોપી ક્રાઇમ બ્રાન્ચના શકંજામાં છે અને 4 આરોપી હાલ ફરાર છે. જે આરોપીઓ અટક થયેલા છે એ આરોપીઓ છે દેવસીભાઈ મકાભાઈ મકવાણા, દિલીપભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ, ચિરાગ ભૈલુ શામજીભાઈ મકવાણા, કિરણ ખીમસુરિયા, અજય જાદવ, ગૌતમ ઉર્ફે ગોગો બારૈયા, નાગેશ ઉર્ફે લાલો શામજીભાઈ મકવાણા તેમજ મેહુલ કનુભાઈ સોલંકી. આ સિવાય 4 આરોપી હજુ ફરાર છે અને આવનાર દિવસોમાં 3 બીજી ગેંગ્સ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ છે. એના વિરુદ્ધ પણ જીસીટીઓસીની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.